આજે તો હતો રવિવારને અચાનક ફરવા જવાનું નક્કી કરી લીધું. કેમ કે ફરવા નહોતું જવાનું, અમારે જવાનું હતું મોટા ભાઈના ઘરે. તો અમે નીકળી ગયા બધા ફૂલ ફેમિલી સાથે ટુ વ્હીલ લઈ અને સીધા લસકાણા જવા. કેમ કે લસકાણા સુરતથી લગભગ 15 કિલોમીટરના આળે ગાળે આવેલું છે. તો આપણે ફટાફટ ગાડી કાઢી લીધી ને સીધા પહોંચી ગયા ચોપાટી. ચોપાટી પૂગતાની સાથે આવો મસ્ત મજાનો ચોપાટીની બાજુમાં પુલ બનાવેલો અને એમાં ઉપર બોડિયું મારેલું હતું અજબ ગજબ ટાર્ઝનનું. અને પાણીપુરીની લારી હતી, જય અંબે કોલ્ડ પાણીપુરી. આવી મસ્ત પાણીપુરી મળતી હતી, નકરું પબ્લિક જ હતું. અને પબ્લિક હતું એની વસાળે એક બરફની નીચે મોટી જબર ટુકડો પીડ્યો હતો. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન મેં હે. રુદ્રાને પૂછ્યું, એટલે તારે ખાવો છે? તો હા મારે ખાવો છે. આરુષિને પૂછ્યું, આરુષિએ ના પાડી. અને આ ચારે બાજુ બધું પબ્લિક જોતું હતું અને ચોપાટીમાં ફરવા જતું હતું. અને આપણે લેવાની હતી પાણીપુરી. તો પાણીપુરી લઈ અને ઊભા રોડે ગાડી દોડાવી અને ધીમે ધીમે કરતાં નીકળી ગયા આપણે. અને આ ચારે બાજુનો નજારો તમે જોઈ લો, આટલો મસ્ત. ને આવી ગયો પછી સરથાણા નેશનલ પાર્ક. નેશનલ પાર્કની આગળ એટલી બધી પબ્લિકનું લાઈન લાગેલી હતી, કેમ કે ટિકિટની પણ જગ્યા નહોતી. તમે જુઓ ચારે બાજુ નીકળું પબ્લિક જ છે. અને મોટો જબર બ્રિજ બને છે મિત્રો, તમને ખબર ન હોય તો કહી દઉં. અને આ ઉપર જે બ્રિજ બને છે એ સીધો બહુ મોટો પાયે બહુ મોટો બ્રિજ બને છે. અને આપણે ધીમે ધીમે ત્યાંથી ગાડી આગળ ચલાવતા સીધા પહોંચી ગયા લસકાણા. લસકાણા પહોંચી ગયા સીધા મોટા ભાઈના ઘરે ને અમારે જયરાજભાઈ આવી ગયા મળવા. તો જયરાજભાઈને રામ રામ કરી અને પાણીપુરી લીધી હતી. તો આવડા બધાએ પાણીપુરીની ફૂલ બાકાઝીકી બોલાવી નાખી. કેમ કે અમારા માનસીબેનને એ બધા બે ગયા પાણીપુરી ખાવા, પાયલબેનની. તો પાણીપુરીની ફૂલ લઈ નાખી, ફૂલ બાકાઝીકી અમારા જયરાજભાઈ. પણ આપણું માથું દુખતું હતું તો આપણે કાંઈ પાણીપુરી ખાવાની હતી નહીં. તો આપણે ખાલી આરામ જ કર્યો. આરામ કરતાની સાથે નીકળી ગયા સીધા ધાબા ઉપર. કેમ કે સુરતનો નજારો જોયા જેવો હતો. 5-6 વાગી ગયા હતા ને સુરતનો નજારો જોયા જેવો હતો. આ ચિલ્લર પાર્ટી બધી કપડાં સુકવતી હતી. અને આ તમે જોઈ લો ચારે બાજુનો એટલો મસ્ત સુરતનો નજારો છે. તમને ચારે બાજુ કેમેરો ફેરવી અને સુરતનો નજારો બતાવી દઉં. તો મિત્રો તમે રવિવારે જો ધાબા ઉપર નીકળતા હોય અને સુરતનો નજારો જોતા હોય તો જરી કોમેન્ટમાં જણાવી દેજો કે કેવો છે નજારો. અને આ તમે જ્યાં જોવો અહીંયા નકરા બિલ્ડિંગો જ દેખાય છે મોટી મોટી. કેમ કે અહીંયા સુરતમાં બિલ્ડિંગો સિવાય બીજું કાંઈ નથી દેખાતું. અને આ 4-5 છોકરા નીચે પતંગ ચગાવતા હતા. એ આપણા સબસ્ક્રાઈબરો હતા. એ આપણને કીધું કે અમને લઈ લેજો કે વિડીયો. તો આપણે એને લઈ લીધા. એ મને ઓળખતા હતા. અને મિત્રો આપણે ત્યાંથી પછી ધીમે ધીમે કરતાં હવે ઘરે જવા માટે નીકળી ગયા. ને એક કબૂતરું અહીંયા બેઠું હતું, એ પણ માંદું હતું મિત્રો. તો અમારો રુદ્રો કે મારે કબૂતરાને જોવું છે. મેં એને પણ વિડીયોમાં લઈ લીધું. ધીમે ધીમે કરતાં સાંજ પડી ગઈ અને આપણે આવી ગયા સિગ્નલ ઉપર રોકાઈ ગયા. સિગ્નલ ઉપર રોકાણાની સાથે ટ્રાફિક બહુ જામ હતી, તમે જોઈ શકો છો. અને ધીમે ધીમે કરતાં આપણે પહોંચી ગયા માર્કેટમાં. તો થોડુંક બકાલું લેવાનું હતું. 8-9 વાગી ગયા હતા. હારવાર આપણે બકાલું શાકભાજી લઈ લીધી. શાકભાજી લઈ લીધી ને ધીમે ધીમે કરતાં આપણે હવે આપણા ઘરે જવા નીકળી ગયા. ઘરે જવા નીકળી ગયા, 4 માળ સડી ગયા ને હાવ થાકી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરી લેજો અને શેર કરી દેજો. જય માતાજી.